શિક્ષકો અને વાલીઓ, અહીં ભણતા વિદ્યાર્થીઓ, આજે હું સ્પીચ બોલવા માંગુ છું તો આપ સૌ શાંતિથી સાંભળજો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારતના ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1851 થયો હતો. તેમના પિતા રાવજીભાઈ લશ્કરની શાળામાં શિક્ષક હતા. એમની માતા ભીમાબાઈ એમના નાના મૂકીને અવસાન પામ્યા હતા. ભીમરાવ ભણવામાં તેજસ્વી હતા. એ વખતે એમની મહાન ખ્યાતિ નીચી ગણાતી. પરિણામે ભીમરાવને વારવાર અપમાન સહન કરવા પડતા. આથી મોટા થઈ આ અન્યાય દૂર કરવાને એમને દૃઢ સંકલ્પ કર્યો. ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. વિદેશના અનેક તકલીફો વેઠી તે ભણ્યા. MA PhD થયા. આમ ભીમરાવ હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. ડોક્ટર ભીમરાવને ભારતમાં નોકરી મળી, પરંતુ જે અસ્પૃશ્ય હોવાના કારણે એમના ઓફિસનો પટ્ટા વડે એમની સાથે ગેરવર્તાવ કરતો. આ સામાજિક અન્યાય દૂર કરવા એમને મુગ્ના યજ્ઞ નામનું પક્ષી શરૂ કર્યું. એમને બહિષ્કૃત હિતકારીની સભા નામની સંસ્થાની પણ સ્થાપના કરી. તેમના આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી. બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. આઝાદી લડતમાં એમને મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશ આઝાદ થયો. સ્વતંત્ર ભારતમાં તેઓ કાયદા પ્રધાન બન્યા. બંધારણ સમિતિમાં તે દેશના બંધારણ ઘડવૈયા બન્યા. બાબા સાહેબે સ્ત્રીઓની સ્થિતિ સુધારવા ઘણા પ્રયત્નો કર્યા. તેમના જીવન પર બુદ્ર કબીર અને જ્યોતિબા ફૂલેનો પ્રભાવ હતો. બાબા સાહેબને પુસ્તક વાંચવાનો ઘણો શોખ હતો. તે મોડે સુધી પુસ્તકાલયમાં બેસીને પુસ્તકો વાંચ્યા કરતા. ઈસવીસન 1909 માં મરણોત્તર ભારત રત્ન ઇલ્કાબથી તેમને નવાજવામાં આવ્યા. બાબા સાહેબ આંબેડકરનું અવસાન ઈસવીસન 1956 માં થયું. અસ્તુ.